નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? તો આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાશ એમાં નવા અભ્યાસક્રમ મુજબ 2025-26માં જે સ્વઅધ્યયન પોથી આપવામાં આવેલી છે સરકાર દ્વારા, એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપ બન્યા રહેજો અને નવા હોય આપ તો એકવાર આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા ડાયરેક્ટ આપણે જે સ્વઅધ્યયન પોથીમાં જે પર્વત તારા નામે સુંદર પ્રાર્થના ગીત આપ્યું છે એનું આજે આપણે જે સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન કરવાના છીએ. તો સૌપ્રથમ મિત્રો, પ્રશ્ન 1, ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યોમાંથી શોધીને લખો. શું કરવાનું છે? ઉદાહરણ તમને બાલ દોસ્તો આપેલું છે અહીં. સૂર તો કે દૂર, આ રીતના જે પ્રાસમાં મળતો આવતો હોય એવા પ્રાસવાળા, એક સરખા પ્રાસવાળા શબ્દો આપણે અહીં લખવાના છે. જેવી રીતના વાત તો કે રડિયાત, નાદ તો કે સોગાદ, તમરા તો કે ભમરા, વહે તો કે કહે. આ બધું છે એ આપણે કાવ્યમાં આવા શબ્દો, સમાન પ્રાસવાળા શબ્દો આપવામાં આવેલા છે એ બાલ દોસ્તો આપણે અહીં લખી નાખ્યા. ત્યારબાદ ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખો. આપણે કવિતા જે પર્વત તારા કવિતા આપેલ છે એમાંથી આ શબ્દો આપણે લખવાના છે. રમે તો કે ભમે, રમે તો કે જમે, બોલવું તો કે ચાલવું, હરવું તો કે ફરવું. આ પણ આપણે કવિતામાં અંદર આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન 2, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો, એટલે કે રાઈટ કરો. તો જે શબ્દ અને તેનો અર્થ, એક આપને શબ્દ આપેલો છે એનો અર્થ છે, તો આમાંથી જે વાક્ય સાચા હોય તેની સામે આપણે આગળ રાઈટની નિશાની કરવાની છે. ખંભો તો કે ખભો, મયુર મારા ખંભા જેટલો ઊંચો છે, આ વાક્ય પણ સાચું છે તો એમાં રાઈટ કરી દઈએ. ઋત્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો, એ પણ સાચું છે તો એમાં પણ આગળ આપણે રાઈટની નિશાની કરી દઈએ બોલપેનથી. ત્યારબાદ રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે, આ પણ વિદ્યાર્થી મિત્રો બાલ દોસ્તો સાચું છે તો ત્રણેયમાં રાઈટ આવશે. ત્યારબાદ રડિયાત તો કે ખુશી અથવા પ્રસન્ન, તો કે પ્રવાસમાં જવાનું થતાં કશિશ પ્રસન્ન થઈ ગયો, તો એમાં રાઈટ કરવાનું છે. બાકી મેળામાં પોતાને મિત્ર ન મળતા જયદેવ ખુશ થઈ ગયો, આ પણ ખોટું છે અને ત્રીજું પણ ખોટું છે. એટલે ફક્ત આપણે શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે, તો એમાં પહેલામાં આપણે નિશાની કરી દીધી. ત્યારબાદ ત્રીજું, તારણહાર તો કે મુશ્કેલીમાંથી બહાર લાવનાર, તારે તે ઉદ્ધારક એને તારણહાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં જોઈએ કે ત્રણેય જે વાક્યો આપેલા છે કે આદિત્ય કરકસર કરીને ઘરની મુશ્કેલીમાંથી બહાર કાઢતો, કબૂતરે તણાતી કીડીને બચાવી, સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું, આ ત્રણેય સાચા છે એટલે આપણે ખરાની નિશાની કરી દીધી. ત્યારબાદ ચોથું, રાડ તો કે ચીસ અથવા તો બૂમ એને કહેવાય. તો એમાં છે સિંહની ગર્જના સાંભળી શિવાનીએ ચીસ નંખાઈ ગઈ ને ઉત્તરાયણના દિવસે લપેટે લપેટની બૂમો સંભળાય, આ બે વાક્યો સાચા છે. જ્યારે પ્રથમ વાક્ય છે પોતાને ખોવાયેલ કંપાસ મળી જતા ભાગ્યશ્રીએ બૂમ પાડી, તો આ વાક્ય છે ખોટું છે એટલે એમાં આપણે રાઈટની નિશાની નથી કરવાની, બાકીના બંનેમાં રાઈટની નિશાની કરી દેવાની છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. શું કરવાનું છે બાલ દોસ્તો? જે ઉદાહરણ તમને આપ્યું કે હે ઈશ્વર હું તારા પોળા ખંભાપુર છું, તો આ પર્વતનું જે આમાં ઉદાહરણ આપેલું છે, તો કાવ્યને આધારે એમાં પર્વત લખ્યું, એમાં દરેક જે 6 આપને શબ્દો આપ્યા, આપણે જે પંક્તિઓ આપેલી છે કાવ્યમાં એને આધારે આપણે એને ઓળખવાના છે. ત્યારબાદ પેલું છે, હે ઈશ્વર હું તારી આંખ છું, સરોવર. હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું, તો કે દરિયો. હે ઈશ્વર હું તારી છું, વૃક્ષો. હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે, મેઘધનુષ્ય. પાંચમું છે, હે ઈશ્વર તું મારો તારણહાર છે, તો કે તરણાનું. હે ઈશ્વર તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે, ફૂલ. તો બાલ દોસ્તો આપણે શું કરવાનું છે કે આ એની સામે જે પંક્તિનો જે ઉદાહરણ આપેલ છે એને ઓળખીને એની સામે આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ બાલ દોસ્તો પ્રશ્ન ચોથો, આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. આપણે શું કરવાનું છે કે જે શબ્દ આપેલું છે એમાં એ શબ્દ જે કવિતાની પંક્તિમાં ક્યાં વપરાયેલું છે એ આખી પંક્તિ આપણે લખવાની છે. જો સરોવર છે તો એ આ પહેલી પંક્તિ છે એમાં લખેલું, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આંખ, સરોવર એટલે સરોવર, તો અહીં ઉલ્લેખ થઈ ગયો. તો આપણે કવિતા તમે જો આ પ્રાથમિક ગીત તો આપને ખ્યાલ આવશે
કે આ જે સરોવર છે એનો સર્વરત થાય છે ને એ પેલી પંક્તિમાં આપેલું છે. ત્યારબાદ ઝાડ, દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. વૃક્ષો એટલે ઝાડ. ત્રીજું છે પુષ્પ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાન. તો કે ફૂલ ફૂલની એટલે પુષ્પ. ચોથું મયુર, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનું સૂર. તો મોર પીછ એટલે કે મયુર. કિનારો, અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. કિનારો એટલે કાંઠા. તો બાલ દોસ્તો શું કરવાનું છે કે જે પંક્તિમાં આ શબ્દનો ઉલ્લેખ થયેલો છે એ પંક્તિ આપણે કવિતામાંથી શોધીને લખી નાખવાની છે. પ્રશ્ન 5, ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો. ઉદાહરણ તરીકે નજીક તો કે દૂર. ત્યારબાદ શું કર્યું છે એનું એક વાક્ય લખી નાખવાનું છે. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. તો જો પેલો જે શબ્દ છે કે નજીક, તો કે એનો વિરોધી શબ્દ શું થાય? દૂર. તે બંનેનો સમાસ થઈ જાય એ રીતના આપણે વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ બીજું છે પેલું કે પહોળું તો કે સાંકડું. એની પંક્તિ આપણે લખીએ, ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો, સડક માર્ગ પહોળો હતો. તો જો વિદ્યાર્થી મિત્રો કે એમાં પહોળુંનું પણ એક ઉદાહરણ આવી ગયું અને સાંકડાનું પણ ઉદાહરણ આવી ગયું. આ રીતના આપણે આમાં લખી નાખવાનું છે. ત્યારબાદ ટૂંકું તો કે લાંબુ. એની પંક્તિ, નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું. તમારી રીતના તમે પણ આના ઘણા બધા ઉદાહરણ લઈ શકો. બરાબર. ઉદાહરણ તરીકે લાંબુ છે તો કે મેં દરજી પાસે લાંબુ પેન્ટ સીવડાવ્યું એટલે મને ન ગમ્યું, તેથી મેં એને ટૂંકું કરી નાખ્યું. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે આપણી રીતના પણ લખવાના છે. ખુશી તો કે દુઃખ, ખરાબ સમાચાર સાંભળી માને દુઃખ થયું અને ખુશી જતી રહી. સુગંધ તો કે દુર્ગંધ, સ્કૂલની આગળ ફૂલોની સુગંધ આવે છે જ્યારે પાછળ ગટરની સુગંધ આવે છે. અજવાળું તો કે અંધારું, શબરી અંધારે અજવાળો ગોતે રામને. આ પંક્તિમાં એ અજવાળું અને અંધારું બંનેનો ઉલ્લેખ થઈ ગયો છે. ત્યારબાદ છઠ્ઠું, કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખવું. તો આ કાવ્ય જે કવિતા છે એના આધારે આપણે સાચું આપણે હોય જણાય તો હા લખ નાખવાનું, બાકી ના લખ નાખવાનો છે. હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે, તો કે હા, એ સાચું વાક્ય છે. આકાશમાં વાદળોના રંગમાં તું રમી રહ્યો છે, એ પણ સાચું છે, તો એમાં પણ આપણે હા લખી નાખ્યું. આકાશમાં વાદળોના રંગમાં તું રમી રહ્યો છે, એ પણ સાચું છે, તો એમાં હા લખી નાખ્યો. જ્યારે ત્રીજું, અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે, એ ખોટું વાક્ય છે, તો એમાં ના લખી નાખ્યો. ત્યારબાદ તું નદીને દરિયાનો અવાજ છે, એવું પણ નથી આવતું, તો ના લખી નાખ્યું. જ્યારે સંતા કુકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે, એ પણ સાચું વાક્ય છે, તો આપણે એમાં સાચું લખી નાખ્યું. આ વિશાળ સાગરે તારું વિશાળ હૃદય છે, એમાં પણ બાલ દોસ્તો હા લખવાનો છે. અહીં મેં હા લખતા ભૂલાઈ ગયો છે, પણ આપણે છઠ્ઠામાં પણ એનો જવાબ હા આવે છે, તો છઠ્ઠામાં આપ સુધારીને લખી નાખજો એનો જવાબ હા. ત્યારબાદ સાતમો પ્રશ્ન, 3 નામ લખો. વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે, જેવી રીતના ઉદાહરણ આપ્યું કે પર્વત, તો કે કયા કયા પર્વત છે, તો કે હિમાલય, અરવલ્લી, શેત્રુંજ્ય, ગિરનાર પર્વત પણ આમાં લખી શકાય. એ રીતના એક શબ્દના 3 નામો આપણે લખવાનું છે. સરોવર તો કે સાંભર સરોવર છે, સરદાર સરોવર છે, ચિલ્કા સરોવર છે, બીજા પણ ઘણા બધા, નર્મદા સરોવર છે. બરાબર, આવું બધું લખી શકાય. સાગર તો કે અરબ સાગર છે, હિન્દ મહાસાગર છે, પેસિફિક મહાસાગર છે, એટલાન્ટિક મહાસાગર છે, આવા નામ લખી શકાય. ત્યારબાદ વૃક્ષ, બાવળ, લીમડો, પીપળો, સરગવો, આમાં પીપળો, વડલો, કોઈ પણ આમાં લખી શકાય. બરાબર, 3 નામ લખવાના છે. ફૂલ, મોગરો, કમળ, જાસૂદ, ગુલાબ, ચંપો, ચમેલી, કોઈ પણ લખી શકાય, એટલે 3 નામ લખવાના છે આપણે. પ્રશ્ન 8, સ અને શ ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી શબ્દો સાચી રીતે લખો. બાલ દોસ્તો ખાસ કરીને ગામડામાં જે માનવ વસવાટ હોય, વિદ્યાર્થી મિત્રો હોય, એની જે તળપદી જે શાબ્દિક ભાષા હોય, એમાં વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આવી ભૂલ કરતા હોય કે ચ હોય એનો સ બોલતા હોય હંમેશા માટે. ઉદાહરણ તરીકે આપણે કોઈને એમ કીધું કે ભાઈ સવારે તે ચા પીધી, તો એ લોકો શું કહે, સવારે તે ચા પીધી. ત્યારે આપણે એમ કહીએ કે આજના સમાચાર, તો એ લોકો શું બોલે છે, આજના સમાચાર. જ્યારે એ લોકો છે, અમુક ક્ષેત્રના લોકો, એ ઘણા બધા પ્રયત્ન કરે એ છતાં શુદ્ધ રીતના ચનું ઉચ્ચારણ નથી કરી શકતા. તો જે આવી ક્ષતિ હોય એ ખરેખર આપણે બાલ દોસ્તો સુધારવી જોઈએ અને શુદ્ધ ભાષામાં વાત કરવી જોઈએ.
તો એમાં શું કરવાનું છે, આપણે જે ક્ષતિ આપને જણાય છે એ પહેલાં વાંચવાનું છે, ત્યારબાદ નીચે લીટી દોરી શબ્દો સાચી રીતના આપણે લખવાના છે. તો પેલો છે, તે વખતની પરદેશી સરકારે સિંધુડાને જપ્ત કર્યો. તો જો બાલ દોસ્તો, તે વખતની પરદેશીમાં શરણાઈનો આવે, પરદેશી, તો એ પરદેશીની નીચે આપણે લીટી કરી નાખો. સરકારે સિંધુડા ચોમાસરીય સહજ હોય છે, એમાં ચોમાસાનું સહજ, જો એમાં એમાં શરણાઈનો લખ્યો, બરાબર, ને સહજમાં સકોરાનો કર્યો, પણ ખરેખર સાચું ચોમાસાનું આમ લખાય ને સહજ આ રીતના હોય. ત્રીજું છે, વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ ગઈ, એ સાચું છે, એટલે એમાં કાંઈ ડાયરેક્ટ એમનું લીટો કરી નાખો સામે. ચોથું, હરકચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા. તો એમાં અવસરેમાં સંસલાનો આવે ને શરમના એમાં શરણાઈનો આવે. ત્યારબાદ પાંચમું છે, 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. એમાં શત્રુમાં સંસલાનું ન આવે, પણ શત્રુ બોલાય એને, તો શત્રુ સુધારીને લખી નાખવાનો છે, અને શત્રુ જ્યાં છે ત્યાં લીટી કરી દેવાની છે નીચે. સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો. તો એમાં જો સવારે ન ચાલે, એમાં સંસલાનો આવે, જે શરણાઈનો છે એને બદલે, તો એમાં સવારે, અને રસ એમાં પણ ભૂલ છે, રસમાં સંસલાનો આવે. ત્યારબાદ બાલ દોસ્તો પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો. કવિ ઈશ્વરને ક્યાં સી રીતે જુએ છે? કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે, સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે. આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, મેઘધનુષ્ય એટલે શું? મેઘધનુષ્ય એ આકારમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દ્રશ્ય છે. તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે થાય છે. ત્રીજો પ્રશ્ન છે, કવિએ ઈશ્વરને તરણાનો તારણા શાથી કહ્યો હશે? કવિએ ઈશ્વરને તરણાનો તારણા કહ્યા છે, તેનો અર્થ એ થાય કે ઈશ્વર અત્યંત નાના, નિર્બળ અને અસહાય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે. ચોથો પ્રશ્ન, આગ્યો કઈ વિશેષતા ધરાવે છે? આગ્યો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે. બાલ દોસ્તો, આ એક પ્રકારનું જે જંતુ આવે છે ને ચોમાસામાં ખાસ કરીને જોવા મળે છે, હોય તો નાનું, તો એને પાછળ જેમ કે કોઈ લાઇટ લગાડી હોય એ રીતના પ્રકાશ થતો હોય છે. પ્રશ્ન 5મો, કવિની હોડીને કોણ અંકારે છે? કેવી રીતે? કવિની હોડીને ઈશ્વર ચલાવે છે. જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને સંભાળે છે. પ્રશ્ન 10, સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો. દરિયો તારું દિલ વિસાવું, તારા વિના કોણ મારું? તું તરણાનો તારણહારો, સૃષ્ટિનો તું સર્જનહાર. હે ઈશ્વર, હું તને જોઉં છું, રોમ રોમમાં છે તારો વાસ. સંતા કુકડી રમતો રમતો છુપાઈ જાય છે ક્યાંક ને ક્યાંક. તો બાલ દોસ્તો, આ તો આજનો વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર, જો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો, અને તમારા બીજા જે બાલ દોસ્તો હોય, વિદ્યાર્થી મિત્રો, એને પણ આ વિડીયો શેર કરજો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આપને વિનંતી એ કે હજી પણ મારી આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી દેજો. હવેથી આ ચેનલ ઉપર હું ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, એના પાઠની કોઈ સમજ હોય, કવિતાની સમજ હોય, સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો હોય, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હોય, એ દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર મૂકવાના છું. તો ખાસ ભૂલ્યા વિના જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. મળીએ આગળના વિડીયોમાં બાલ દોસ્તો. ધન્યવાદ.